નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ખાસ કરી અને આ લંબાયેલા વેકેશનમાં ઘર બેઠે શિક્ષણની વ્યવસ્થા આપણી સંસ્થા આપણે પૂરી પાડી રહી છે। તો એક વિચારવા જેવી પોઈન્ટ છે અને ખાસ અગત્યની બાબત એ કે અત્યારે ઘરે બેઠા જે પણ આપણે શિક્ષણના લગતું કાર્યમાં થોડુંક વધારે ધ્યાન આપીએ એવું ખાસ કરીને બધા વિદ્યાર્થીને પોતાના જે પણ 9મા ધોરણના 10મા માટે આપણે 9મા ધોરણનો ખાસ કરીને અભ્યાસક્રમનું રિવિઝન કરવાનું છે। કેમ કે તમારું વેકેશન 3 મહિનાનું હતું, જેની જગ્યાએ આજે 4 અથવા 4.5 મહિનાની આજુબાજુમાં થશે। તો ખાસ બાબતની એ ધ્યાન રાખવાની છે કે જેમાં 10મું આપણા માટે ભવિષ્ય છે, કેમ કે બોર્ડની એક્ઝામ આવે છે। તો ખાસ કરી અને એમાં 10મામાં આપણું બેઝિક નબળું ન પડે તે માટે 9માનું તમામ ટોપિકોનું રિવિઝન કરવાનું છે। એના માટે આપણે અહીંયા ઓનલાઈન ક્લાસીસમાં મળતા જ રહેવું અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના પાયા વિશે વાત કરીશું। હવે રસાયણ વિજ્ઞાનનો પાયો એ આપણે 9મા ધોરણના 2 ચેપ્ટર, એક સ્ટાર્ટિંગમાં પહેલું અને બીજું ચેપ્ટર, એના સિવાયનું ત્રીજું અને ચોથા ચેપ્ટરમાં આપણે રસાયણ વિજ્ઞાનનો પાયો 4 ચેપ્ટરમાં સમજાવે છે। જો એ 4 ચેપ્ટર તમને પરફેક્ટ તેના તત્વોના નામ, 10 આયનો, બસ આ 2 વસ્તુ કમ્પ્લીટ આવડે તો 10માનું પહેલું ચેપ્ટર જે આગલા લેક્ચરમાં સાહેબ વાત કરશે એ પહેલા લેક્ચરથી જ રાસાયણિક પ્રક્રિયાઓ પરફેક્ટ તમને સમજાવડી જશે। અને વાત રહી એના પ્રેક્ટિકલ, તો એ પ્રેક્ટિકલની પ્રક્રિયાઓ છે એ આપણે જ્યારે અહીંયા પાછા ક્લાસમાં મળીશું ત્યારે કમ્પ્લીટ પ્રેક્ટિકલ પ્રક્રિયાઓ સાથે તેને રિવિઝન કરી લેશું। પણ સ્કૂલે તમારા માટે ખાસ કરીને આ વ્યવસ્થા ગોઠવી છે તો એનો તમે ફાયદો ઉપાડો એવી નમ્ર વિનંતી। હવે આજે આપણે આપણા ટોપિકથી શરૂઆત કરીએ। પહેલો ટોપિક અને ખાસ કરીને પાયો। ગમે એવી ઇમારત મોટી હોય પણ જો પાયો નબળો હોય તેના ઉપર ઇમારત બની નથી શકતી અને બને તો બહુ નબળી બને। તમને ખબર જ છે કે આગળ સાયન્સમાં જશો એટલે 3 ટોપિક આવશે તમારા અથવા 3 વિષય, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, 3 વિજ્ઞાન આવશે અને મેથ્સ અથવા હવે તમે એમાંથી જે વિષયની પસંદગી કરો પણ 2 વિષય તો કમ્પલસરી છે, એક ભૌતિક વિજ્ઞાન અને એક રાસાયણિક વિજ્ઞાન। જેમાં ભૌતિક વિજ્ઞાનની ઘટનાઓ છે એ ભણવી આપણા માટે સહેલી છે, કેમ કે બાહ્ય ઘટનાઓ છે, પંખો કઈ રીતે કાર્ય કરે, એસી કઈ રીતે કાર્ય કરે, કેમેરો કઈ રીતે કાર્ય કરે, આ બધી ભૌતિક ઘટનાઓ છે। પણ રાસાયણિક જે ઘટનાઓ છે એ સમજવી બહુ અઘરી છે, કેમ કે તે દેખાતી નથી અને તો પણ આપણે સમજી અને પરફેક્ટ ગોઠવણી કરવી થોડુંક અઘરું બને। પણ બહુ મિત્રો અઘરું નથી, એને સિમ્પલ બનાવવા માટે આપણી પાસે ટેકનિક હોવી જોઈએ, કેમ કે સરળ કાર્ય ગમે તેટલું અઘરું હોય એને સરળ બનાવવા માટે મહેનત સાથે ટેકનિકની જરૂર હોય। તમે ઓલી વાત સાંભળી જશે કે જે પણ વિદ્યાર્થીઓ છે અતિશય શ્રમ સાથે અથવા કોઈ પણ વ્યક્તિ અતિશય શ્રમ સાથે કાર્ય કરે ઘણી વખત સફળતા મળતી પણ નથી। અને એક સાદો વ્યક્તિ જે દિવસમાં 2 કલાક વાંચીને પણ 80-90% કવર કરી શકે છે, એ ફક્ત એની ટેકનિક ઉપર આધાર હોય છે। તો આપણે હાર્ડ શિક્ષણ નથી ભણવાનું, આપણે ટેકનિક વાઇઝ શિક્ષણ ભણવાનું છે। તો પહેલા રસાયણ વિજ્ઞાન વિશે લોકોને બહુ ડર હોય છે, ખાસ કરીને સાયન્સમાં થઈ ત્યારે, કેમ કે રાસાયણિક પ્રક્રિયાઓ આવે એટલે ભાઈના માથા ઉપર છે એ બોજનું પ્રમાણ અતિશય વધી જાય છે। પણ અત્યારે જો એનો પાયો કવર થઈ ગયો તો સાયન્સમાં જતા તમને વજન હળવો લાગશે। એટલે આજે આપણે પાયાની શરૂઆત કરીએ। રસાયણ વિજ્ઞાનના પાયામાં 2 વસ્તુ અગત્યની છે। પહેલી વસ્તુ છે ખાસ કરીને 20 તત્વો છે, આપણે 114 અત્યારે હાલમાં 118 સુધી સુધારેલા છે, પણ નામકરણ 114 તત્વોનું છે। એટલું બધું લાંબુ આપણે જરૂરી નથી। એક કહાવત તમે સાંભળી હશે કે ભગવાનની મૂર્તિ બનાવવા માટે પણ વધારાના પથ્થરને દૂર કરવો પડે। તો આપણી બુકમાં એવું વધારાનું નોલેજ ઘણું છે જે આપણે એક્ઝામમાં જરૂરી નથી, તો એને કાઢી નથી નાખવાનું, ભણવાનું છે પણ યાદ નથી રાખવાનું કે એનું રિવિઝન કરવાની જરૂર નથી। એકવાર ખાલી એને સમજી લેવાથી ભવિષ્યમાં ક્યાંક કંઈક જરૂર પડશે તો યાદ આવી જાય। પણ વધારાનું જો તમે યાદ રાખવા જાઓ તો તમારી પાસે 7 સબ્જેક્ટ છે, એમાંથી ક્લિયર 5 સબ્જેક્ટ તમારે કમ્પ્લીટ કરવાના છે અને આ એક જ વર્ષમાં નસ્તા લેટ થશે એટલે તમારી પાસે 8-9 મહિનામાં કવર કરવાનું રહેશે, જે બહુ અઘરું પડી જશે। તો આપણે ટેકનિક વાઇઝ અને જરૂર હોય એટલું, કેમ કે મૂર્તિકાર મૂર્તિ બનાવવી હોય તો વધારાની વસ્તુને છીણા અને હથોડી વડે કાઢવી પડે તો એ ભગવાન બને, બાકી ઈસ પથ્થર એક મંદિરનું પગથિયું બને। એટલે તમારું કામ છે ને તમને ક્યાંક તો ભગવાન મૂર્તિ તરીકે દેખાડશે, ક્યાંક તો પગથિયા તરીકે દેખાડશે।
એ હવે તમારે નક્કી કરવાનું છે કે તમારું કાર્ય કેવું છે. પણ આજે શરૂઆત કરીએ પાયાથી. તો આજના લેક્ચરમાં ફક્ત તમને 20 તત્વો વિશેની માહિતી તમારા 9મા ધોરણના અભ્યાસમાં મળી 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં તમને 20 તત્વો મળ્યા. કરવાનું શું છે? તો પહેલા તો આપણે રસાયણ વિજ્ઞાનનો પાયો ટાઇટલ બાંધી રસાયણ વિજ્ઞાનના પાયામાં 2 ટોપિક છે. તો પહેલો ટોપિક આપણે ભણીએ રાસાયણિક તત્વો અને તેની ઓળખ. તો તત્વોમાં પાકું આપણે શું કરવાનું છે? બધું પાકું નથી કરવાનું. જો એમાં 2 ટેકનિક છે. આપણે ખ્યાલ હોય તો એક ટેકનિક એવી હતી કે જેમાં આપણે બધા તત્વોનું પહેલો અક્ષર લઈ અને એને 20 તત્વોને આપણે ફક્ત 20 તત્વો પાકા કરવાના છે અને એક્સ્ટ્રા એના સિવાયના 8 તત્વો હું તમને આપું. એ જ્યારે પ્રક્રિયાઓ કરાવી ત્યારે તમને કરાવી દઈશ. આ 26 તત્વો કે 28 તત્વો આપણે પાકા કરવાના છે કમ્પ્લીટ. અને ખાસ કરીને એની માથેની ઘાત એટલે કે આયન એ શું છે એ પછીના લેક્ચરમાં હું તમને સમજાવી દઈશ. આજે આપણે શું કરવાનું છે? ફક્ત એક જ વસ્તુ કે તત્વ. જાણે કે પહેલા નંબરનો તત્વ છે હાઇડ્રોજન, તો એનું નામ, પછી ખાસ કરીને એની સંજ્ઞા કે એને સંજ્ઞામાં એટલે કે નિશાની વડે શું દર્શાવવામાં આવે તો કે H. હવે 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રોન કે દુનિયાના કોઈ પણ વસ્તુ હોય એ પરમાણુનો બનેલો છે. એટલે કે આપણે એમ કહેતા કે ભાઈ દુનિયાની તમામ વસ્તુનો પાયાનો એકમ શું છે? પરમાણુ. અને પરમાણુનો તો કંઈક એકમ છે પાયા, જેમાં 3 વસ્તુ હોય છે. પહેલી હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન, જે એના કેન્દ્રમાં સમાયેલા હોય છે. પરમાણુ ખાસ એક ગોળ પદાર્થ જેવો આપણે ધારીએ છીએ હાલમાં. સ્પષ્ટ આકૃતિ એની આપણે મળેલી નથી, જેમાં કેન્દ્રના ભાગને પરમાણુનું કેન્દ્ર કહે છે, જેમાં આ બંને ભાગ સમાયેલા હોય છે. અને આના સિવાયનો પણ ત્રીજો પાર્ટિકલ જે અતિશય સૂક્ષ્મ હોય છે, જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનની ખાસિયત કેવી હોય છે? ઇલેક્ટ્રોનની તો ઘણી બધી રસપ્રદ વાતો છે જે આપણે આગળ જતા ભૌતિક વિજ્ઞાનમાં ઘણું બધું એના વિશે શીખવાનું છે. પણ અત્યારે ફક્ત એટલું શીખવાનું છે કે આ ઇલેક્ટ્રોન આની આસપાસની કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. એ જ રીતે કે જે રીતે સૂર્યમંડળમાં સૂર્યની આજુબાજુમાં આપણા 9 ગ્રહો પરિભ્રમણ કરે છે. હવે આને આપણે ગોઠવણી શીખવાની છે અને ગોઠવણીને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચના શીખા પહેલા આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો લગભગ વજન સમાન હોય છે. આ તમને સાયન્સમાં ભણવામાં આવશે. માહિતી એ માટે આપું છું કે છોકરાઓને જનરલ નોલેજ વધારે પસંદ હોય છે. પણ આ બેનું વજન લગભગ સમાન છે, જેના વિશે આપણે બહુ વધારે પડતી 10મા ડીપમાં માહિતી મેળવવાની આવતી નથી. પણ ખાસ કરીને ઇલેક્ટ્રોન વિશે 9માં આપણે ભૌતિક વિજ્ઞાનનો વિદ્યુતવાળો પાઠ ભણશું તે આખો ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોનને સ્મોલ e અને માથે માઈનસ ઘાત વડે દર્શાવવામાં આવે છે. માઈનસ ઘાત એટલે નેગેટિવ ચાર્જ. હકીકતે નેગેટિવ હોતું નથી. સાયન્સમાં જાશો એટલે એના વિશે ટોપિક આવશે. અત્યારે બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી. તો આપણે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. પણ ખબર કેમ પડે કે કયા પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે કે કેટલા પ્રોટોન છે? ન્યુટ્રોન છે નિષ્ક્રિય છે, નિષ્ક્રિય પાર્ટિકલ છે જેની ઉપર કોઈ વિસ્ભાર હોતો નથી. એટલે આપણે ખાલી પરમાણુનું વજન વધારવામાં એ ઉપયોગમાં આવે છે. વાત રહી પ્રોટોન અને ઇલેક્ટ્રોનની, આ બે વિશે આપણે શું માહિતી? જો કે આના વિશે તમે આગળ ભણવામાં 9માં પહેલા ક્યારે આવેલું જ નથી. 10માં પહેલું ડીપમાં નહીં આવશે. પણ તમારા નોલેજ માટે કે આ બંને લગભગ સેમ પાર્ટિકલ છે, એટલે સમાન છે. બેયનું કાર્ય સમાન છે. પણ એકનું કાર્ય આકર્ષણ કરવાનું છે તો એકનું અપાકર્ષણ. એ રીતે તમે યાદ રાખી શકો. હકીકતમાં કોઈ આકર્ષણ કે અપાકર્ષણ કરી શકતા નથી. આ આકર્ષણ કરે એટલે તમે એને પ્લસ કહો, અપાકર્ષણ કરે એટલે એને માઈનસ કહો, એવું કહી શકો. હવે આપણે આમાંનો શું ઉપયોગ કરવાનો છે? તો ખાસ કે ઇલેક્ટ્રોન રચના એટલે ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો એ કેવી હોવી જોઈએ? પહેલા તો જોવાનું કે કેટલામા નંબરનો તત્વ છે. હાઇડ્રોજન કેટલામા નંબરનો તત્વ છે? 1. તો યાદ રાખવું કે એની અંદર ઇલેક્ટ્રોન પણ એક જ હોય અને પ્રોટોન પણ એક જ હોય. કદાચ 20મા નંબરનો તત્વ તમે કેલ્શિયમ લઈ લો, જેને સંજ્ઞામાં Ca કહેવામાં આવે, તો એની અંદર હંમેશા ઇલેક્ટ્રોન 20 જ હોય અને પ્રોટોન પણ 20 જ હોય. ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય એ આપણે આગળ જતા ભણશું. તો આવું એક ટેબલ તમને 9મા ધોરણની બુકમાં 4થા ચેપ્ટરમાં મળશે. આ ટેબલને ખાસ કરી અને આજના હોમવર્ક તરીકે આપણે એને ક્લિયર કરવાનું છે. ક્લિયરમાં શું કરવાનું છે?
બાકીનું બધું હું છે તમને પ્રક્રિયા વગેરે જ્યારે શીખવાડે. તમારે 3 વસ્તુ કરવાની છે. પહેલું તો એ તત્વનું નામ, એ તત્વની સંજ્ઞા અને એ તત્વનો ક્રમ. આ 3 વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. આ 3 વસ્તુ થઈ જાય પછીનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ હું તમને સમજાવી દઈશ. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત રહી તો કઈ રીતે ગોઠવણી કરવાની એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો 9મા ધોરણમાં આપણે ત્રીજા ચેપ્ટરમાં આવતો બોહરનો પરમાણુ નમૂનો, જેમાં આપણે માહિતી શું મેળવી હતી તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એને કક્ષામાં તમારે દર્શાવવા માટે એક કાઉન્સ કરવો પડે. બોહરે શું કીધું હતું ભાઈ કે પરમાણુ હોય તેનો એક કેન્દ્ર હોય છે અને એની આજુબાજુની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની આજુબાજુમાં પરિભ્રમણ કરતા હોય છે. પહેલી કક્ષા નાની હોવાને કારણે ત્યાં ઇલેક્ટ્રોન ફક્ત 2 જ હોય છે. 2 જીમાં ઇલેક્ટ્રોન વધારે મવરાવી શકાય છે. જ્યારે બીજી કક્ષાઓમાં 8. એ રીતે બોહરના પરમાણુ નમૂના પ્રમાણે પહેલી કક્ષામાં 2, બીજામાં 8, 18 અને 32 સંખ્યા ઇલેક્ટ્રોનની આપણે સમાવતા હતા. પણ ખાસ સમજવા જેવું છે એ છે કે આ 18 અને 32 ઇલેક્ટ્રોન છે ને એ મોટા તત્વો માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આપણે તો કેટલા ભણવાના છે 20 તત્વો. તો આપણે આ 18 અને 32 ની જગ્યાએ આપણી સરળતા માટે જેનાથી આપણે આયનો સમજાવીએ તો આયનો સમજવા માટે આપણે કક્ષાનો એક ક્રમ યાદ રાખવાનો છે. આ 3 વસ્તુ સંજ્ઞા, નામ અને ક્રમ, આ 3 સિવાય વધારામાં આપણે યાદ રાખવાની છે એક કક્ષા, જેમાં સંખ્યા યાદ રાખવાની છે. પહેલી કક્ષામાં 2 જે કક્ષાનું નામ છે K, બીજી કક્ષામાં 8 જેનું નામ છે L, ત્રીજી કક્ષામાં 8 જેનું નામ છે M. આપણે આ 3 કક્ષાઓ પાકી કરવાની છે. અને ખાસ કરીને આ નામની જરૂર નથી, આ સંખ્યા. કે ભાઈ તમને કોઈ એમ પૂછે કે ભાઈ પરમાણુમાં પહેલી કક્ષામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભાઈ તો 2, બીજીમાં તો કે 8 અને ત્રીજીમાં તો કે 8. આ રીતના આપણે આ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. હવે એને તમારે આમાં ક્યાં ઉપયોગ કરવાનો છે એ આપણે માટે ખાસ જરૂરી છે. આ બધું નોલેજ છે, એને યાદ નહીં, ખાલી સમજવાનું. યાદ શું રાખવાનું? તો ભાઈ પહેલો તત્વ છે તો આગળ મેં તમને કીધું એ પ્રમાણે તત્વ પહેલો તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા 1. તો એને કક્ષામાં ગોઠવવું હોય તો પહેલા કાઉન્સ કરી નાખવાનું. હવે કક્ષામાં ધ્યાન આપવાનું. ભાઈ કક્ષામાં પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધારે માય તો કે 2. તો 2 માય તો એમાં આની પાસે તો એક જ છે તો પહેલી કક્ષામાં જ માય એટલે પહેલી કક્ષામાં તમારે 1 દર્શાવી દેવાનું. હવે બીજું નામ હિલિયમ. હિલિયમ છે એ બીજા નંબરનું તત્વ છે જેને સંજ્ઞામાં HE વડે દર્શાવવામાં આવે. ખાસ યાદ રાખવું કે આપણે 9માં ભણાવ્યું હતું એ પ્રમાણે જ કે પહેલો અક્ષર કેપિટલ તો બીજો અક્ષર હંમેશા સ્મોલ રાખો. આ કઈ આપણું ઇંગ્લિશ નથી પણ તત્વની ગોઠવણી ઈ જ રીતે થાય છે. જો બંને કેપિટલ હોય તો બે અલગ અલગ તત્વો છે. પહેલો તત્વ હંમેશા કેપિટલ અને બીજો તત્વ હંમેશા સ્મોલ. 8માં 9માં આપણે નામકરણમાં શીખી ગયા અને કદાચ ન શીખ્યા હોય તેમાં કઈ અઘરું નથી. આની અંદર હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી કઈ રીતે તો ખાસ ધ્યાન રાખો. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન માં 2 તો આને પાસે તો 2 જ છે કેમ કે આ નંબર કેટલામો છે 2. તો આને પહેલી કક્ષામાં 2 ની ગોઠવણી કરી દી. હવે ત્રીજું લિથિયમ. તો લિથિયમની સંજ્ઞા હું તો કે એની સંજ્ઞા છે કેપિટલ L સ્મોલ I અને લિથિયમ કહેવામાં આવે છે. નંબર C નો 3 તેની અંદર ઇલેક્ટ્રોન પર કેટલા હશે 3. હવે 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી તો હવે શું કરશું કેમ કે આપણે તો ખબર છે કે પહેલી કક્ષામાં 2 જ ભાઈ તો આપણે કહીએ ને ભાઈ કે ઘરમાં એક રૂમ ફૂલ થઈ ગયો હોય તો આપણે એની સંખ્યા વધારેની સંખ્યા બીજા રૂમમાં નાખીએ. તો આપણે એ જ કરવાનું છે. જે રૂમમાં ફૂલ થાય એને બીજા રૂમમાં ઠાલવતો જવાનું છે. આપણી સાદી ભાષા. હવે પહેલી કક્ષામાં વધારે મહત્તમ ઇલેક્ટ્રોન કેટલામાં આવે તો કે 2. તો પહેલી કક્ષામાં 2 ગોઠવી દો અલ્પ વિરામ. આની પાસે ટોટલ કેટલા છે 3. તો એને નવી કક્ષામાં નાખી દો. કક્ષાની આપણી પાસે કમી નથી અને આપણે વિશેષ તત્વોને ગોઠવવાના છે. આ રીતે લિથિયમ પછી બેરિલિયમ તો એનું 2 2 ઈ રીતે તમને એક ચાર્ટ મળશે. આ ચાર્ટમાં 3 વસ્તુ ક્રમ, નામ, સંજ્ઞા. આ આપણું હોમવર્ક આ 3 વસ્તુઓ આપણે ક્લિયર કરવાની છે અને એમાં 18 તત્વો મળશે. બાકીના 19 અને 20 તત્વોનો ઉપયોગ હું જે 8 તત્વો વધારાને કરાવી એમાં નાખી દેશું આપણે. એટલે 20 તત્વો સુધીના તમને ક્લિયર કરાવી દઈશ. પણ આજના માટે એટલું કમ્પ્લીટ કરવાનું છે. હવે આનો ઉપયોગ ક્યાં આવશે? હવે આપણે ભણવાના છે આયનો. આયનોમાં ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આયન એટલે શું? પહેલા એ પ્રશ્નનો જે પ્રશ્નની ટોપિકની તમે શરૂઆત કરતા હોય એ ટોપિક વિશે માહિતી હોવી જરૂરી છે. જેમ કે આપણે આજે રસાયણ વિજ્ઞાન વિશે શરૂઆત કરી તો મેં પહેલા પાયામાં તમને સમજાવ્યું કે રસાયણ વિજ્ઞાન છે દુનિયાની તમામ વસ્તુ કઈ રીતે બને તેના વિશેની સમજૂતી આપે. તમને ખબર છે પાણી તો પાણીનું સૂત્ર શું છે H2O. તો એમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જેમાં એક તત્વ આપણે આજે ભણી ગયા અને બીજા આ ઓક્સિજન નામનો O નામનો તત્વ છે 8મા નંબરનો છે. જેના વિશેની માહિતી તમને ખબર હોય તો તમે પાણીનું મોડલ દર્શાવ્યું.
આ મોડલની પછી આગળના લેક્ચરમાં હું તમને સમજાવીશ. આજે પહેલા આયનો વિશે માહિતી આપી. બહુ લાંબો લેક્ચર નથી આપણે કરવાનો ઓનલાઈન, કેમ કે ટૂંકમાં વેકેશનમાં આપણે એક તો કામમાં વધારે વ્યસ્ત થઈ ગયા હોય એટલે ભણવાની આદત તો છૂટી ગઈ. પણ જે વિદ્યાર્થી માતા પિતાનું માન માટે અને સંસ્થા માટે અને પોતાના ભવિષ્યમાં અહીંયા ભણતા હોય એ માટે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે દિવસમાં અડધી કલાક એક વિષયને આપો. શક્ય હોય તો 15 મિનિટ તો 15 મિનિટ એક વિષયને આપી દો. કેમ કે જ્યારે ભણતર દુનિયામાં કોઈ પણ વસ્તુ જ્યારે છૂટી જાય ને પછીનું મહત્વ સમજાય અને પછી એક જ વસ્તુ યાદ આવે, અફસોસ. આ ન થવું જોઈએ. આપણે અફસોસ નથી કરવાનો, આપણે મહેનત કરીને મેળવવાનો છે. આપણે કંઈ ફ્રીમાં જોતું નથી. તો 15 મિનિટ એક વિષય પાછળ ફાળવી નાખવાની. આપણો લેક્ચર 15-20 મિનિટની જ આજુબાજુમાં હશે. તો હવે આયન એટલે શું? હવે ઘણીવાર આપણે કહેતા હોય ને ભાઈ કે ઘરમાં કંઈક એવી વસ્તુ વધે કે જેની આપણે જરૂર નથી. હવે એ ઘરમાં પડી રહી તો બગડવાની છે, તો આપણે એને શું કરીએ? તો ભાઈ એ ઘરમાં વધે છે તો એને ક્યાંક દઈ દઈએ, જેનાથી બીજાને ઉપયોગમાં અને એનાથી આપણે પણ કંઈક ને કંઈક નફો મળે. તો આમાં ભાઈ લેવડ દેવડનો ટોપિક કરવાનો છે. કઈ રીતે? જાણે કે આપણે આમાં એક ઉદાહરણ લઈ લઈએ, લિથિયમ. અને એ જ ચાર્ટમાં આપણે એક ઉદાહરણ લઈ લઈએ 9મા નંબરનો તત્વ જેનું નામ છે ફ્લોરિન. બધા તત્વો સમજાવવામાં થોડીક વાર લાગે અને લેક્ચર બહુ લાંબો થઈ જાય. જો કે મેં મારા હાથમાં 9મું ભણેલ છે, બધાને ખ્યાલ જ હશે કે આપણે સ્ટાર્ટિંગ જ અહીંયાથી કરીએ છીએ. તો એકવાર રિવિઝન કરી નાખો. ન આવડતું હોય તો તમારા જે મિત્રો છે એને ઓનલાઈન પૂછવું અથવા તો અમને સંપર્ક કરો. નંબર કદાચ બધા પાસે હશે તો અમને સંપર્ક કરો, કોઈ પણ સંસ્થાને સંપર્ક કરો તો એ અમને કહી દેશે તો અમે એના વિશે માહિતી આપી દઈશું. પણ ખાસ માહિતી લઈ તો 20 તત્વોમાં 9મા નંબરનું ફ્લોરિન લઈ લો. હવે ફ્લોરિનને સંજ્ઞામાં કહેવાય કેપિટલ F. તો હવે આ ફ્લોરિન તત્વ છે એની ઇલેક્ટ્રોન્સ તમારે ગોઠવવી હોય તો કઈ રીતે ગોઠવવાની? આપણે રૂમ વાળી સિસ્ટમ. પહેલા રૂમમાં તો કેટલા વિદ્યાર્થી માય? ફક્ત 2 જ. પણ આની પાસે કેટલા છે એ તો ખબર હોવી જોઈએ ને આપણે. તો 9મા નંબરનો છે તો કેટલા વિદ્યાર્થી છે? 9. તો એની પાસે 9 ઇલેક્ટ્રોન 9 પ્રોટોન. પ્રોટોનને આપણે ગોઠવવાના નથી, કેમ કે તે પહેલેથી જ તેના કેન્દ્રમાં ગોઠવાયેલા હોય છે. ગોઠવવાના આપણે ઇલેક્ટ્રોનને છે, એની ઇલેક્ટ્રોન સમજવાની છે. તો શું કરવાનું કે પહેલી કક્ષામાં 2 તો 9 છે તો વધ્યા કેટલા? 9 માંથી 2 વાય છે તો વધે કેટલા? 7. તો 7 બીજી કક્ષામાં ગોઠવી દેવાનું. પણ ખાસ જોવાનું કે વધેલા ઇલેક્ટ્રોન 8 કરતા ક્યાંક વધારે તો નથી ને? વધારે હોય તો શું કરવાનું? જાણે કે 14 ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું? તો હવે પહેલી કક્ષામાં 2, 14 માંથી 2 જાય તો 12. તો આપણે 12 નવી કક્ષામાં ગોઠવી ન દેવાનું. આપણે ખબર હોવી જોઈએ કે બીજી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8. તો ફક્ત આમાં 8 જ ગોઠવવાના. હવે 2 ને 8 કેટલા થયા? 10. સરવાળો, સામાન્ય સરવાળો છે. 2 ને 8 કેટલા છે? 10. તો 10 આપણી પાસે અત્યારે ટોટલ 14 અને તમે 10 નો ઉપયોગ કરી દો, વધ્યા કેટલા? 4. આ રીતે આપણે કક્ષાનો નિયમ મેન્ટેન કરવાનો છે. ખાસ આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 7. તો આપણો ટોપિક હતો આયન. આયન કેમ બને? તો આયન બે પ્રકારના હોય છે. આયન એક હોય છે ધન આયન અને બીજું હોય છે ઋણ આયન. આનો માહિતી અને રાસાયણિક સૂત્ર કેમ બની ને એક લેક્ચર આપણે આના વિશે ફાળવી નાખશું. એટલે આપણો પાયો ક્લિયર થઈ જાય. તો એના માટે ખાસ યાદ રાખવું પડશે, તમારે આગલા લેક્ચરમાં આ વસ્તુની તૈયારી કરીને આવવાનું છે. 20 તત્વો જેનાથી હવે હું આગળનું જે સમજાવીને તમને ક્લિયર થઈ જાય. આ ઓનલાઈન વસ્તુ છે એટલે આમાં તમે મને કઈ પ્રશ્ન પૂછી નથી શકતા ઓનલાઈન અને હું તમને કઈ જવાબ આપી નથી શકતો. હું સર્વસ્વનું પરફેક્ટ મિડલ તારણ કાઢી અને પરફેક્ટ સમજાવતા હોય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ એટલી વસ્તુ હોમવર્ક તરીકે મેં જે તમને આપી 18 તત્વો તમને ચાર્ટમાં મળશે. તે 18 તત્વના ક્રમ, નામ અને સંજ્ઞાઓ આ આપણે પાકું કરવાનું છે અને એટલું તો થઈ જ જાય આપણી પાસે. તો આમાં ધન આયન અને ઋણ આયન કેની કહેવાય? જો નામથી જ ઓળખવાનું છે. ધન એટલે આપણે ખબર છે ગણિતમાં કઈ નિશાની થાય? પ્લસ. અને ઋણ એટલે કઈ નિશાની થાય? તો કે માઈનસ. તો આપણે આ નિશાનીથી દર્શાવવાનું છે. પણ આમાં નિશાની દર્શાવી કેમ? તો હાલ આપણે બે ઉદાહરણ લઈએ. એક લઈએ લિથિયમ ને એક લઈએ ફ્લોરિન. નામકરણ કેમ કરવાનું છે, એને જોડવાના કેમ છે, બહુ સિમ્પલ છે. આપણે ખાલી તેને જોડવાનો એક ટોપિક આપો જેનાથી આપણે ખબર પડે ધન આયન શું છે ને સૂત્ર કેમ બને. હાવ રસાયણ વિજ્ઞાન બધા લોકોને એવું લાગે છે કે રસાયણ વિજ્ઞાન અતિશય અઘરી વસ્તુ છે. હકીકતમાં એવું છે જ નહીં. રસાયણ વિજ્ઞાન બહુ સિમ્પલ વસ્તુ છે. બસ ખાલી જોડતા અને તોડતા આવડવું જોઈએ. કહી ને કે કુંભારનો છોકરો એક બાટીને પણ જોડીને એમાંથી ઘડો બનાવે, જેનો જ ઉપયોગ આપણે પાણી પીવામાં કરીએ. બાકી આપણા માટે તો હાવ વેસ્ટ માટી જ છે કે જેનો આપણા માટે કોઈ ઉપયોગ નથી. આ બધા ઉદાહરણો આપણે ઘણું બધું શીખાડે. તો આપણે પાસે ખાલી જોડવાનો છેલ્લો નાનો એવો ટોપિકનું ઉદાહરણ લઈ લઈએ. હું એક ઉદાહરણ લઉં લિથિયમ અને બીજું ઉદાહરણ લઉં ફ્લોરિન. હાલો આના માટે એક તમને ચાર્ટ બનાવો. આ ખાસ ભૂલાય નહીં, ક્રમ, નામ અને સંજ્ઞાઓ જે આપણે પરફેક્ટ ક્લિયર કરવાની છે. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કાલે કરશું એને એક ઉદાહરણ આપું તમને.
આપણે એક બંધ ભણવાનો છે આયનીય બંધ, જેના વિશે અત્યારે તમને માહિતી ન મળે તો કઈ વાંધો નહીં, આપણે તેને ઓનલાઈન લેક્ચરમાં આગલા ક્લાસોમાં માહિતી આપી દઈશ. અત્યારે આપણે શું કરવાનું છે તો કે આ બંધ કઈ રીતે બને એ આપણે પરફેક્ટ રીતે સમજવાનું છે. તો ધ્યાન રાખજો, આપણે બે તત્વને લેવાના છે, એક ફ્લોરિન ને એક છે લિથિયમ અને એક છે ફ્લોરિન. હવે એની પહેલા ઇલેક્ટ્રોન રચના અને આખું મોડેલ બનાવીએ. પહેલા બનાવવાનું બંનેનું કેન્દ્ર. હવે એની કક્ષાઓ ફ્લોરિનની જેટલી આયા તમને કક્ષાઓ દેખાતી હોય ને એટલી જ દોરવાની. લિથિયમમાં પણ આપણે આગળ દોરી દીધી ભાઈ કે લિથિયમ છે એ ત્રીજા નંબરનો છે, તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1 હતી અને ફ્લોરિનની હતી 2 7. તો આની પાસે પણ બે કક્ષાઓ છે, પહેલામાં 2 બીજામાં કેટલો 1. તો આના પણ આમ બે કક્ષાઓ તમારે દોરી નાખવાની. હવે આપણે ખબર ને કે આગળ મેં કીધું એ રીતે કે રૂમ ભરાઈ છે તો વધારાની વસ્તુને દેવી પડે, કંઈ ઘટતું હોય તો લેવું પડે. બસ ઈ લેવડ દેવડ જ આપણે આમાં કરવાનું છે. હાઉ સિમ્પલ છે, ધ્યાન રાખો. આ છે આપણો લિથિયમ તત્વ અને આ તત્વ છે ફ્લોરિન. કરવાનું શું છે તો કે આમાં પહેલા ઇલેક્ટ્રોન ગોઠવી દે. પહેલા લિથિયમનો વારો લે તો કે લિથિયમમાં પહેલી કક્ષામાં કેટલા છે 2. તો સિમ્પલ ખાલી 2 ટપકા પહેલી કક્ષામાં કરી દેવાના અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 1. તો 1 ટપકો આ કક્ષામાં કરી દેવાનો. હવે ફ્લોરિનની વાત, તો ફ્લોરિનમાં શું કરવાનું છે, આમાં દર્શાવ્યું પ્રમાણે પહેલી કક્ષામાં 2 બીજીમાં કેટલા છે 7. તો પહેલામાં 2 ટપકા કરો, બીજામાં 7 કરો. મહત્તમ કેટલામાં એ ખાસ ધ્યાન રાખવું 8. એનાથી વધવાનું નહીં. ગીસ્તા રૂમમાં વધી જાય તો રહેવામાં બધાને તકલીફ પડે, એટલે ગીસ્તા આપણે વધારવાનું નથી. આ એક ખાલી બેઝિક વ્યવહારિક ઉદાહરણ છે. બાકી ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતે ગતિ કરી ખાસ તમે સાયન્સમાં મળશો કે તમને ખ્યાલ પડશે કે સાયન્સમાં જો હોય એટલે હકીકતમાં ઇલેક્ટ્રોન ગોળ પરિભ્રમણ પર નથી કરતા. એ પણ એક પ્રકારની તરંગ આધારિત ગતિ જ છે એની પર, જે બહુ અટપટી વસ્તુ છે ભણવા. પણ અત્યારે આપણે બેઝિક રીતે શરૂઆત કરવાની છે. તો આગળ ફ્લોરિનના આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવા 1 2 3 4 5 6 અને 7. બસ ખાલી એક જગ્યા ખાલી છે. આપણે મેં કીધું ને રૂમમાં કઈ ઘટતું તો લાવવાનું છે, વધતું હોય તો દેવાનું છે. તો હવે આ બે તત્વ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે થશે શું તો કે આ લિથિયમ તત્વ છે એની પાસે 3 છે, પહેલી કક્ષા તો કમ્પ્લીટ છે. હવે એક વ્યક્તિ માટે તમે એક રૂમ તો ફાળવવાના નથી, તો તમે શું કરશો તો આ એક રૂમમાં એક વ્યક્તિ જે વધે છે એને બહાર મોકલી દો. તો આ એક ઇલેક્ટ્રોનને અહીંથી આપી અને ફ્લોરિનને જેની જરૂર છે એ ઇલેક્ટ્રોન આને આપી દો. હવે આમાં થયું શું, એક તત્વ જે લિથિયમને વધતો હતો એક ઇલેક્ટ્રોન જે તેણે દાન કર્યો અને ફ્લોરિનને ઇલેક્ટ્રોન ઘટતો હતો, કેમ કે એની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા 7. તો એને પાસે થઈ ગયા 8. હવે ઇલેક્ટ્રોન રચના કેવી થઈ 2 8 અને આની ફક્ત થઈ ગઈ 2. આને એક વધારાનો રૂમ ફાળવવો ન પડ્યો અને આને જે રૂમમાં ઘટતો હતો વ્યક્તિ મળી. તો આમાં થયું શું કે લિથિયમે એક તત્વનું દાન કર્યું. જ્યારે પણ ખાસ વ્યાખ્યા જે આપણે એક બુક અલગ બનાવવાની છે વિજ્ઞાનની કે ગણિતની કે તમે જે બનાવતા એ બુકમાં પાયાથી શરૂઆત કરવાની છે. પહેલા 20 તત્વોના નામ લખવાના છે, પછી હું જે શીખાડું તે લખવાનું. તો એમાં લિથિયમ પાસે એક ઇલેક્ટ્રોન વધતો હતો જે દાન કર્યો. દાન કરે તો એને કહેવામાં આવે ધન આયન. ધન આયન એટલે એની નિશાની પહેલા ધન એટલે કઈ પ્લસ, અને જેટલા દાન કરે ને એટલે એની સંજ્ઞા બાજુમાં લખવાની. આ કેટલા ઇલેક્ટ્રોન દાન કર્યા 1, તો આને માથે લખવાનું પ્લસ 1. હવે ઈજ રીતે જો એ ઇલેક્ટ્રોન મેળવતા હોય તો એને કહેવાય ઋણ આયન. વ્યાખ્યા યાદ રાખવી, ઇલેક્ટ્રોન દાન કરતા હોય તો કઈ આયન પ્લસ ધન આયન, અને જો ઇલેક્ટ્રોન મેળવતા હોય કોઈ પાસેથી લેતા હોય તો એને કહેવાય ઋણ આયન, જેની નિશાની છે માઈનસ. તો ઋણ આયનને દર્શાવવા માટે આપણે એની ઉપર માઈનસ નિશાની દર્શાવી દઈએ. તો પેલા ફ્લોરિન માંથી આમ માઈનસ કરી દેવાનું. માઈનસ આપણે ફ્લોરિન માંથી કરી દીધું, પણ કેટલા ઇલેક્ટ્રોન મેળવવા તો અહીં દર્શાવો -1. લો આ થઈ ગયા ઋણ આયન, આ થઈ ગયા ધન આયન. એકબીજા સાથે જોડાય તો બની જાય લિથિયમ અને આ ફ્લોરિન. આનીમાંથી કઈ નિશાની હતી +1, આનીમાંથી કઈ નિશાની હતી -1. હવે સરવાળો કરો, 1 માંથી 1 જાય વધે કેટલું 0. યાદ રાખવું દરેક પ્રક્રિયામાં જે તત્વ જે રસાયણ બને એની માથેની ઘાત 0 જ થવી જોઈએ, તો જ ઈ તત્વ સ્થાયી હોય, વાતાવરણમાં ટકી રહે. ઉદાહરણ તરીકે મીઠાનું ઉદાહરણ આવતી વખતે તમને ખાસ આપે. અને આ જ રીતે આપણે એનું સંતુલન કરશું. અને નામકરણમાં આને કહેવાય લિથિયમ અને આને કહેવાય ફ્લોરિન. હતું તેનું થઈ જાય ફ્લોરાઇડ, જે તમને આગલા તત્વમાં નામકરણ અને 8 આયનો વિશે તમને માહિતી આપી. બસ આજના માટે એટલું. હોમવર્કમાં ખાસ યાદ રાખવું કે આપણે 18 તત્વોના નામ, જેમાં એના નામ, સંજ્ઞા અને ક્રમ, અને વધારામાં આ બે વ્યાખ્યાઓ ધન આયન કોને કહેવાય, ઋણ આયન કોને કહેવાય, અને પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 8 ફક્ત યાદ રાખવા માટે. બાકી મેં પહેલા કીધું હતું કે પહેલામાં 2, બીજીમાં 8, ત્રીજીમાં 18, ચોથીમાં 32. એ બોહરે સમજાવ્યું. પણ આપણે યાદ રાખવા માટે ફક્ત એટલું જ વસ્તુ માહિતીમાં ખાલી ધ્યાન રાખવાની છે 2 8 8. હવે
ખાસ બીજું એક પોઈન્ટ કે વધારે પૂરતી આપણે છે ઘરે જાય એટલે અત્યારે ઘરનું માહોલ એવું હોય કે ઘરમાં કામકાજ ને અત્યારની સિઝન પ્રમાણે વધારે હોય તો ખાસ મમ્મી પપ્પાને આ સમયમાં જે તમે મદદરૂપ થશો ને હકીકતે યોગ્ય સમય કોઈ પણ મમ્મી પપ્પાને એવું ન લાગવું જોઈએ કે આપણે એના માટે એક બોસ છે કેમ કે આપણે જન્મ આપનારી છે આપણા માટે તો એક ભગવાન છે તો આ ખાસ એક નોટિસ કરો બધા વિદ્યાર્થીને કે એક તમને મોકો મળ્યો છે કે જેના દ્વારા તમે માતા પિતાને દર્શાવી શકો છો કે તમે અમારા માટે ભગવાન જ છો અને બીજો પોઈન્ટ કે તમારા માટે સસ્તા છે એટલું ઓનલાઈન માટેનો ખર્ચો કરી તમે ઘરે બેઠા સરળતાથી શિક્ષણ મેળવી શકો તમારી આવી મહામારી કોરોનાની મહામારીને કારણે તમારા ભણતરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખૂબ જ રસપ્રદ રીતે અને ખૂબ જ નાના મોટા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી અને આ ઓનલાઈન લેક્ચરનું ક્લાસીસનું ગોઠવણી કરી રહ્યા છે તો ખાસ ક્લાસીસને માન આપવું એક પણ લેક્ચર મિસ ન કરવો આ મેં રસાયણ વિજ્ઞાનનો પાયાનો પહેલો લેક્ચર છે એક લેક્ચર આવશે અથવા 2 લેક્ચર જેનાથી તમારો રસાયણ વિજ્ઞાનનો પાયો ક્લિયર થઈ જશે પછી આપણે પાઠનો ટોપિક સાઈડ કરશે અથવા આપણે બાયોલોજીના ટોપિક વિશેની ચર્ચા કરશું પણ આ 3 લેક્ચર ખાસ યાદ રાખવું તમારા માટે સાયન્સમાં ઉપયોગમાં આવશે અને વધારે પૂરતી 10માની તમામ જે આપણે પાસે 4 કે 5 પાઠ છે ભણવાના છે ચેપ્ટર આપણે એ બધામાં આ પાયો ખાસ ઉપયોગમાં આવશે તો અત્યારે ઘરે બેઠા ખાલી પાયો ક્લિયર કરી નાખશો તો ભણવામાં આપણે અહીંયા સરળતા રહેશે અને બોર્ડમાં સારું પરિણામ ફક્ત મહેનતથી મળે છે ભાગ્યથી નહીં ભગવાન કહે છે કે ભાગ્ય પણ એના વધારે પૂરતી પ્રબળ હોય છે જે કર્માધીન હોય છે ટૂંકમાં મહેનત કરવાવાળો હોય છે તો ખાસ કરીને એક વિષય માટે 15 મિનિટ ફાળવવાની છે અને મહેનતમાં ક્યાંય પણ થોડુંક એવું પણ જગ્યા આળસને આપવાની નથી નમસ્કાર